અને ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચાર જેમાં પણ વધારો થયો છે। વિધાનસભામાં ચોંકાવનારો એક રિપોર્ટ રજૂ કરાયો છે। રાજ્ય મહિલા આયોગ દ્વારા જે ફરિયાદો મળવાપાત્ર થઈ છે તેનો આંકડો સામે આવ્યો છે। 32,000 જેટલી ફરિયાદ તેમને મળી છે। વર્ષ 2024-25માં કુલ 1338 ફરિયાદો તેમને મળી છે। મે 2024માં સૌથી વધુ 145 ફરિયાદ મળવા પામી હતી, જેમાં 1050 જેટલી અરજીઓ પર હાલ તપાસ ચાલી રહી છે। વર્ષ 2024-25માં 1338 મહિલા અત્યાચારની અરજી કરી ચૂકી છે। રાજ્ય મહિલા આયોગનો ગૃહમાં આ રિપોર્ટ વર્ષ 2024-25નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। 50% મહિલા અત્યાચારની અરજીઓ પર કાર્યવાહી હજુ પણ પેન્ડિંગ છે। મહિલા અત્યાચારની વર્ષ 2023ની 703 અરજી હજુ પણ પેન્ડિંગ હતી, જેમાં અરજી પેન્ડિંગ રહેવાની સંખ્યા 2041 સુધી પહોંચી ગઈ છે। 2041 અરજી પૈકી 991 અરજીનો નિકાલ થયો છે। 1050 અરજી અંગે મહિલા આયોગને કાર્યવાહી ચાલી રહી છે।